હાલો મિત્રો, જો અમે આવી ગયા છીએ અમારા ગામની સીમમાં, ધારુમાં લોકેશન વિડીયો શૂટ કરવા માટે. તો મિત્રો જો આવું બધું લોકેશન છે અમારા ગામની ધારુમાં. જો મિત્રો આવું લોકેશન છે અને અહીંયા વિડીયો શૂટ કરવાની પણ બહુ મજા આવે છે. અને રીના શું કરે છે આપણે? હાલ રીના કાંક ગાય છે. જો એ ધારુમાં બધે આનંદ મોજ મંગલથી આંટા મારે છે અને વિડીયો શૂટિંગની મોજ કરે છે. તો રીના શું ગાય છે હાલો આપણે જોઈએ. કેવું મસ્ત વાતાવરણ છે, જો લીલું કાશ, આમ જો તો ખરા કેવો મસ્તીનો આમ નજારો છે. અને આમ માથે ઝીણો ઝીણો વરસાદ આવે, જો કેવી મજા આવે. તો હું જો છત્રી લઈને આમ બધું નિરીક્ષણ કરું છું. પણ તો આવું વાતાવરણ હોય અને આવું લોકેશન હોય, ઝીણો ઝીણો વરસાદ આવતો હોય, તો એકાદી ગીતની કડી સંભળાય ને. એવું કરું? હા, તો ગાય નાખે એમાં હું. અરે મજા આવે, ગા ગા. કાલી વાદલડી તને વિનવું રે દે ઘડીક નાચી લે રંગો મોરલા. જાય છે મારી સહેલીનું સાથ રે, બે ઘડીક નાચી લે રંગ મોરલા. કેમ લાગ્યું? અરે બહુ મજા આવી ગઈ. હું કાળી કાળી વાદળી માં વીજળી જબુકે, કાળી કાળી વાદળી માં વીજળી જબુકે, મેહુલે માંડ્યા છે મંડાણ, આવ્યો યા ધરતી નો ધણી રે મેહુલિયો, આવ્યો યા ધરતી નો ધણી રે મેહુલિયો. એવા ગાયું ના એ ગોવાળી આજટ ગાયું લઈને આવો જો, એવા ગાયું ના એ ગોવાળી આજટ ગાયું લઈને આવો જો. એવા વાસરું બાબરે ને વલખા મારે રે, એ ગોવાળી આજટ ગાયું લઈને આવો જો. એવી ગોરલ રે એ ગાવડી ના દૂધ મેં તાહળિયું માં પીધા જો. ઓલી ગોરલ રે એ ગાવડી ના દૂધ મેં તાહળિયું માં પીધા જો. ઈ ગાયું ને એવું ભૂખી લઈને આવું તો એ ભણવાણ મને મારો ઠાકર ઠબકો દીએ જો. એવા ગાયું ના એ ગોવાળી આજટ ગાયું લઈને આવો. મેં કાનુડા તેરી ગોવાલણ, તારી મોરલીએ લલસાણી રે, મેં કાનુડા તેરી ગોવાલણ. એ હા હરખેથી મેં તો ઈંઢોણી લીધી, ભરવા હાલી પાણી રે કાના, ગાગર ભરોસે ગોળી લીધી. એ આરાની હું અજાણી રે, મેં કાનુડા તેરી ગોવાલણ. એ આ નેતરા ભરોસે સાડી લીધી, વલોણાની અજાણી રે કાના, રવાય ભરોસે ઢોસરું લીધું, એ દૂધમાં ઠબકાર્યા પાણી રે, મેં કાનુડા તેરી ગોવાલણ. એ આ ગાય ભરોસે ગોધાને બાંધ્યો, અને દોવાની અજાણી રે, વાસરુ ભરોસે મેં તો છોકરા બાંધ્યા.
આજનું શૂટિંગ અહીંયા આપણે કરવું છે. તો મિત્રો અમે આવી ગયા છીએ અમારા ગામની ધારુમાં સીમની અંદર. નજારો સારો છે, લોકેશન પણ સારું છે, તો મજા આવે છે શૂટ કરવાની. રીના શું કરે છે? રીના હે આ વરસાદ આવે બેઠી ગમ છત્રી લઈ. જો મિત્રો ચાલુ વરસાદમાં અમે શૂટ કરવા માટે આવ્યા છીએ અને રીના જો છત્રી લઈને બેઠી. આમાં બધું વસ્તુ છે તો આ પલ્લી જાય ને તેમ જો હે બધું પલ્લી જાય હા હા. તો બેઠી. તો આ ધીમો ધીમો વરસાદ ચાલુ છે, આપણે શૂટિંગ ચાલુ કરી દઈએ. હાલો હે હાલો. બરોબર. હમ. એ પહેલાં પણ છે ને અહીંયા બાજુમાં માલધારી બકરા સારે છે, તો એને આપણે મળીએ, એની વેદના અત્યારે શું છે એમ. હે પછી આપણે શૂટિંગ ચાલુ કરીએ તો હે બરોબર ને. તો હાલો આપણે એ માલધારી ભાઈને મળીએ કે ભાઈ આ 20 દિવસના નીકળો એક ધારો વરસાદ પડે છે, તો એ વિશે તમે શું કહેવા માગો છો? તો હીરાભાઈ કેમ પણ આ વરસાદ કેમ 20 દિવસથી? હા એક ધારો છોટી પીડેલા હે એક ધારો બને ન મુંજા માલ વાળાને શું કરવામાં? આમાં માલને સરવાય નીકળે કે નહીં, નહીં બધી વાતની મૂંઝવણ ને. બધી વાતની મૂંઝવણ. અને અત્યારે જો બકરા લૂલા થાય છે. જો રૂલા થાય સોમાના ખાવાનું ઘણું પણ ખાઈએ કે નહીં. હા હા. ભૂખ નહીં માલ ને તારે. આ બધી કઠણાઈ તો કોને છે? આપણે ખેડૂતને અને માલધારીને. માલધારી બેન જ છે. હે બીજાને કે રળવા વાળાને કઈ કઠણાઈ છે જ નહીં. હા ગમે આવે, આંધી આવે, તોફાન આવે તો નુકસાન કોને? ખેડૂતને ખેડૂતને અને અને માલ વાળો માલવાળો નુકસાન. બીજા શું નુકસાન છે? હે? નોકરી વાળા કઈ છે હા એમ તો યાદ કઈ દેખી ગમે તો 20 દિવસ સુધી વરસાદ આવે તો તે નુકસાન કોને? માલધારીને, માલધારી ખેડૂતને. ખેડૂતને કઈ પાક્યું નહીં, પાકે નહીં, હા. વાવી એક નહીં. અને વરસાદ ન આવે હા તોય તે નુકસાન, તોય નુકસાન તોય ખેડૂતને જ નુકસાન. તોય નુકસાન બે કોઈનું નુકસાન. અને વરસાદ આવે તોય ખેડૂતને નુકસાન. ભગવાન કે મારે શું કરવું આવે? આવું છે બધું. કોઈ પણ વસ્તુ થાય, કોઈ પણ વસ્તુ બને તો નુકસાન તો ખેડૂતને જ છે. ખેડૂતને છે. હે ખેડૂતને છે. જગતનો તાત છે ખેડૂત, હા, એને જ નુકસાન. એનું નુકસાન. હે અનાજ પકવે તો ખેડૂત પકવે, હા, હે તોય નુકસાન બધું ખેડૂત, ખેડૂતને. ખેડૂતને જ નુકસાન. હા. એવું છે બધું દુનિયામાં. બધા ઉદ્યોગ દૂધ, મોટા મોટા ખેતી ઉદ્યોગ જ છે. હા હા, તે પછી બીજા પછી જાગ્યા. જગતનો તાત છે ખેડૂત. હા, અને જમીન માતા હા તો એને બધું નુકસાન. એને નુકસાન. કે માં છે આ એમ નહીં. તો મિત્રો તમને કેમ લાગી હીરાભાઈની વાત કે જો બકરાએ તે ચોમાસામાં 20 દિવસથી વરસાદ આવે તો બકરાએ પણ સારવા જવાતું નથી, અને સારવા થાય છે તો બકરા પણ લૂલા થાય છે. કેમ કે બધે નીકળ્યું ગારો જ તે નીકળ્યું પાણી જ તે, એના કારણે તો બકરાએ પણ લૂલા થાય છે ને. એટલે આમાં ભાઈ બધાની હેરાનગતિ છે, ખેડૂતની પછી માલધારીઓની પણ હેરાનગતિ કહેવાય. જોકે વરસાદ આવે એ તો સારું છે, પણ એનું કાંઈક લિમિટ હોય તો સારું લાગે. બાકી 20 દિવસ એક ધારો વરસાદ આવે તો નુકસાની ખેડૂતને અને માલધારીને, આ બધાને નુકસાની હોય. હલો, કેમ છો બધા? મજામાં? જો આપણે આવી ગયા છીએ આજે શૂટ કરવા. તો જો તમે આજનો નજારો જુઓ અહીંયા, અને જો આમ હું તમને ઝૂમ કરીને બતાવું છું કેટલો વરસાદ અંધાર્યો છે. જોઈ જો આજનો નજારો જુઓ તમે.
વિડીયા ઉતારવાની એટલી મજા આવે ને એવો નજારો. વાતાવરણ જુઓ તમે આજનું. અને થોડીક વારમાં તો વરસાદ આપણે આંબી જવાનો છે. એટલો બધો વરસાદ અંધારેલો છે જો. તો જુઓ મિત્રો, આ ખેડૂતનું ખેતર છે. તમે જોઈ રહ્યા છો કે આ વાવ્યા વગરનું ખેતર છે. આ વાવેલું નથી, પણ આમાં ખડ છે. જુઓ તમે મિત્રો, ખડ લેવાનો સમય પણ વરસાદ રહેવા દેતો નથી મિત્રો. ખેડૂત શું કરે આમાં? એગ્રોમાં દવા પણ ખૂટવા આવી કે ખડ બાળવા માટેની દવા આપો, ખડ બાળવા માટેની દવા આપો. ખેડૂત નીકળ્યો રાત દિવસ નીકળ્યો પંપ હગડ. આમ જોવો તો ખરા તમે ખેડૂતના ખેતરમાં ખડ કેટલું થઈ ગયું છે. ધરતીનો ધણી મેહુલિયો, વાત બરોબર છે. મેહુલિયો પણ વાવવાનો પણ સમય મળવા દેતો નથી મિત્રો. અષાઢ મહિનો અડધો થઈ ગયો. કાળી કાળી વાદળી માં વીજળી જબુકે, કાળી કાળી વાદળી માં વીજળી જબુકે, મેહુલે માંડ્યા છે મંડાણ, આવ્યો યા ધરતી નો ધણી રે મેહુલિયો, આવ્યો યા ધરતી નો ધણી રે મેહુલિયો. મિત્રો, ધરતીનો ધણી આવ્યો મેહુલિયો, એ વાત બરોબર છે. તો જગતનો તાત ખેડૂત છે મિત્રો. હે, ધરતીનો ધણી મેહુલિયો અને જગતનો તાત ખેડૂત. ધરતીનો ધણી 20 દિવસ થા એક જ ધારો વરસાદ પડે છે. ખેડૂતને વાવણી કરવા દેતો નથી. ખેડૂતના ખેતરની અંદર ખડ થઈ ગયા, ખડ કાઢવાનો કાંઈ સમય મળવા દેતો નથી. તો વરસાદ આવે, વધ પડતો વરસાદ આવે તોય નુકસાન કોને? ખેડૂતને. અને 20-25 દિવસ વરસાદ ન આવ્યો હોય તો નુકસાન કોને? ખેડૂતને. કોઈ પણ વસ્તુમાં નુકસાન ખેડૂતને. આવું છે મિત્રો. ખેડૂત રાત દિવસ મહેનત કરે છે, પરસેવો પાડે છે અને પાક તૈયાર કરે છે. પછી એ જ ખેડૂત એ પાક એ બજારમાં વેચવા જાય તો એને પૂરો ભાવ મળતો નથી. નુકસાન કોને? ખેડૂતને. કોઈ પણ આંધી, વંટોળ કે વાવાઝોડું કે તોફાન ગમે વસ્તુ થાય તો નુકસાન કોને? ખેડૂતને. 20 દિવસ વરસાદ નથી આવ્યો તો નુકસાન કોને? ખેડૂતને. અને વરસાદ ન થાય, મહિનો દિવસ વરસાદ ન થાય, થોડું ઘણું કૂવામાં પાણી હોય તો એ ખેડૂત રાતને દિવસ ઉજાગરા કરે અને એ પાકને પાણી પાય અને પાક તૈયાર કરે. કેટલી આશા હોય ખેડૂતને કે મારો પાક તૈયાર થશે અને આમાંથી મને નીપજ મળશે. પછી એ પાક તૈયાર થાય અને ખેડૂત બજારમાં વેચવા જાય તો એને પૂરતો ભાવ મળે નહીં. નુકસાન કોને? ખેડૂતને. પછી ખેડૂત કોઈ પણ વસ્તુ બજારમાં લેવા જાય તો એને મોંઘા ભાવ મળે. હે, અને એને એ પાક પાછો એ ખેડૂત પાછો બજારમાં વેચવા જાય તો એને પૂરો ભાવ મળે નહીં. નુકસાન કોને? ખેડૂતને. મહેનત કરવાની કોને? ખેડૂતને. નુકસાની કોને? તો કે ખેડૂતને. કોઈ પણ વસ્તુ બને ખેડૂતને નુકસાન.